નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સૂર્ય વગેરે 9 ગ્રહો છે, 5 તત્વો છે અને વાસ્તુશાસ્ત્ર આપણા જ્યોતિષની અંદર, વાસ્તુની અંદર, આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓનું વિશેષ પ્રકારની અંદર મહત્વ હોય છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર પણ વાત, કફ અને પિત્ત આ 3 પ્રકારની જે સમસ્યાઓ આપણા જીવનની અંદર થતી હોય, વાત વધી જાય તો પણ સમસ્યા થાય, કફ વધી જાય તો પણ સમસ્યાઓ થાય અને પિત્ત વધી જાય તો પણ આપણના જીવનની અંદર તકલીફો ઉત્પન્ન થતી હોય છે. એવી જ રીતે આપણા જીવનની અંદર 9 ગ્રહોનું વિશેષ મહત્વ છે અને દરેક દિશાઓનું પણ અલગ અલગ મહત્વ છે. અલગ અલગ દિશાઓ અલગ અલગ ગ્રહો સાથે સંબંધ ધરાવે છે અને અલગ અલગ દિશાઓ આયુર્વેદ શાસ્ત્રની અંદર પણ અલગ અલગ રોગો સાથે, અલગ અલગ વસ્તુઓ સાથે સંબંધ ધરાવે છે. તમારા ઘરની, તમારી ઓફિસની કોઈ દિશા જો દૂષિત છે તો વાતને લગતી સમસ્યા વધી શકે, પિત્તને લગતી સમસ્યા વધી શકે, કફને લગતી સમસ્યાઓ વધી શકે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્રની અંદર 45 દેવતાઓ કીધેલા છે અને એમાં આપણે 4 મુખ્યત્વે દિશાને ઓળખતા હોઈએ છીએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. જ્યારે 4 જે ઉપદિશાઓ છે એને કદાચ આપણે ઓળખતા હોઈએ: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. પરંતુ 16 ઝોનનું વાસ્તુ હોય છે, ખાસ 32 ઝોનનું વાસ્તુ હોય છે અને 64 ઝોનનું વાસ્તુ હોય છે. એમાં દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે 16 ઝોનના વાસ્તુની, કે તમારા ઘરની અંદર, તમારી ઓફિસની અંદર 16 દિશાઓની અંદર જે નાની નાની ઉપદિશાઓ છે, દિશાઓ છે, એની અંદર કઈ દિશા કયા પ્રકારનું મહત્વ ધરાવે છે, કયો નાનો એવો ઉપાય કરવો કે જેના લીધે ઘરમાં રોગોને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે, કયો નાનો એવો ઉપાય કરવો કે બાળકના લગ્ન નથી થતા તો એ લગ્નની સમસ્યા દૂર થઈ શકે, કયો નાનો એવો ઉપાય કરવો કે નાણાકીય સમસ્યાઓથી જજુમી રહ્યા છીએ તો આ નાણાકીય સમસ્યા દૂર થાય અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 14/12/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર માસ શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ છે. રોહિણી નામનું નક્ષત્ર છે, સાધ્ય નામનો યોગ છે, વણિજ નામનું કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને 16 ઝોનના વાસ્તુની. 16 ઝોનનું વાસ્તુ એટલે કે પૂર્વ અને ઈશાનની વચ્ચે પણ ઉપદિશાઓ રહેલી હોય છે અને આ ઉપદિશાઓ આપણા જીવનની અંદર વધારે પડતું મહત્વ ધરાવતી હોય છે. અલગ અલગ દિશાઓ દ્વારા તમે તમારા જીવનની અંદર સારી એવી સફળતાઓ પ્રાપ્ત કરી શકો. દર્શક મિત્રો, આયુર્વેદ શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે 3 પ્રકારે, કારણ કે આયુર્વેદની અંદર 3 પ્રકારના દોષો આપણા જીવનની અંદર હોય છે. 5 તત્વને આપણે બેલેન્સ કરવાના હોય, જેની અંદર અગ્નિ તત્વ, જલ તત્વ, વાયુ તત્વ, પૃથ્વી તત્વ અને આકાશ તત્વ. આ 5 તત્વની અંદર સમાયેલા છે 9 ગ્રહો. 5 તત્વની અંદર સમાયેલી છે દરેક દિશાઓ. 5 તત્વ સાથે જોડાયેલું છે આપણું આયુર્વેદ શાસ્ત્ર. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ આ જ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીશું કે ખાસ આપણા જીવનની અંદર આ 16 દિશાઓનું શું મહત્વ છે, 5 તત્વને બેલેન્સ કેવી રીતે કરી શકાય. કારણ કે આપણે એવું વિચારતા હોઈએ કે પૂર્વ દિશા છે, પૂર્વનું મકાન સારું, દક્ષિણનું મકાન ખરાબ, પણ ખોટી વાત. આપણા જીવનની અંદર દક્ષિણ દિશાનું મકાન પણ આપણને લાભ આપી શકે, ઉત્તર દિશાનું મકાન પણ આપણને નુકસાન આપી શકે. કેવી રીતે? આપણા જન્મના ગ્રહો કઈ દિશા સાથેની લેણાદેણી સૂચવે છે, આ વસ્તુ બહુ મહત્વની છે. તમારા ઘરની અંદર, તમારું ઘર છે, એ ઘરની અંદર તમારે લેણાદેણી છે કે નથી? માની લો પૂર્વ દિશામાં કોઈને લેણાદેણી હોય, કોઈને દક્ષિણમાં હોય, કોઈનો મંગળ સારો હોય તો એને દક્ષિણ દિશા વધારે રિઝલ્ટ આપતી હોય. આવા વ્યક્તિઓ દક્ષિણની અંદર રોડપતિમાંથી કરોડપતિ થતા હોય છે અને ઘણા લોકોને દક્ષિણ દિશા નુકસાન આપતી હોય તો કરોડપતિમાંથી રોડપતિ થઈ જતા હોય છે. દર્શક મિત્રો, આ સબ્જેક્ટની આપણે ચર્ચા તો કરવાની જ છે, પરંતુ એ પહેલા વહેલા 16 ઝોનના વાસ્તુ વિશે વાત કરીએ. દર્શક મિત્રો, 16 ઝોનનું વાસ્તુ જેની અંદર ઈશાન, ખાસ કરીને નોર્થ એટલે કે ઉત્તર દિશાથી લઈ
અને આપણા જીવનની અંદર દરેક દિશાઓનું અલગ અલગ મહત્વ છે. બાળક ભણવાની અંદર નબળું છે તો પણ એના માટે દિશા જવાબદાર છે. બાળકનું ભણવામાં મન નથી લાગતું તો પણ એની અંદર દિશાઓ જવાબદાર છે. આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિના લગ્ન થવામાં સમસ્યા આવી રહી છે તો એમાં પણ આપણા ઘરનું વાસ્તુ ક્યાંક ને ક્યાંક જવાબદાર જ હોય છે. તો દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાસ્તુના 16 દિશાઓ વિશે વાત કરીએ. પહેલા આયુર્વેદ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર, આ બંનેના સંબંધ વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, આયુર્વેદ શાસ્ત્રની અંદર જોવા જઈએ તો જેમ 5 તત્વને બેલેન્સ કરવાની વાત છે, એવી રીતે 3 મુખ્યત્વે વસ્તુ હોય છે જેની અંદર ખાસ કરીને કફની સમસ્યા, ઘણા લોકોની જે પ્રકૃતિ હોય છે કફ પ્રકૃતિ હોય છે, તો ઉત્તર થી પશ્ચિમ, પશ્ચિમ થી પૂર્વ, એટલે કે ઉત્તર પશ્ચિમ અને પૂર્વનો જે ખૂણો છે આ દિશા એ ખાસ કરીને કફ પ્રકૃતિની દિશા છે. માની લો આ દિશાની અંદર તમારે સમસ્યા છે, આ દિશાની અંદર કોઈ પણ પ્રકારના દોષ છે તો તમારા ઘરમાં કફને લગતી સમસ્યાઓ વધશે, અથવા જે વ્યક્તિના બેડરૂમની અંદર સમસ્યા છે તો એ વ્યક્તિને કફ પ્રકૃતિ રખાવડાવશે, કફને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે. પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ આ દિશા છે પિત્ત પ્રકૃતિની દિશા છે. માની લો ઘણા લોકોને ડાયજેશન રિલેટેડ સમસ્યા હોય, પિત્તને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય તો સમજવાનું કે આ દિશા ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહી છે, જેના લીધે એને સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. એના પછી દર્શક મિત્રો આવે દક્ષિણ પશ્ચિમ દિશા અને ઉત્તર પશ્ચિમ દિશા. એ વાત દોષ આપણા જીવનની અંદર હોય તો એને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. આયુર્વેદ શાસ્ત્રની અંદર વાત પ્રકૃતિ, કફ પ્રકૃતિ અને પિત્ત પ્રકૃતિ, આ 3 પ્રકૃતિઓ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન કરે ત્યારે તકલીફ આપતી હોય છે. વાત આજનો સબ્જેક્ટ સોલ ઝોનનો છે. દર્શક મિત્રો, આપણે સોલ ઝોનના વિશે વાત કરી રહ્યા છીએ. સોલ ઝોનનું વાસ્તુ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું છે. હવે પહેલા વહેલા આપણે વાત કરવાની છે ઈશાન ખૂણાની, જે આ વાસ્તુ પુરુષનું મુખ એટલે કે મોઢું કહેવામાં આવે. આ ઈશાન ખૂણો, જેને નોર્થ ઈસ્ટનો ખૂણો કહેવામાં આવે, જેને ઉત્તર અને પૂર્વનો ખૂણો કહેવામાં આવે, આ ખાસ કરીને ઉર્જાનું કેન્દ્ર છે. આખા ઘરની અંદર, આખી ફેક્ટરીની અંદર, આખી જમીનની અંદર જે પોઝિટિવ એનર્જી ક્રિએટ થવાની હોય, આ પોઝિટિવ એનર્જી ક્યાંક ને ક્યાંક નોર્થ દિશાની અંદરથી, એટલે કે નોર્થ ઈસ્ટ દિશાની અંદરથી ક્રિએટ થતી હોય છે. હવે આ દિશાની અંદર હંમેશાને માટે તમારું પૂજાનું સ્થાન અવશ્ય હોવું જોઈએ. જો આ દિશાની અંદર તમારું પૂજાનું સ્થાન હોય તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. હવે આ દિશાની અંદર તમે ખાસ કરીને સવારના પોરમાં ધ્યાન કરી શકો. આ દિશાની અંદર જો તમે કોઈ પણ પ્રકારનું ધ્યાનનું ચિત્ર રાખો છો, કોઈ પણ પ્રકારનું એવું ચિત્ર રાખો છો કે જેના દ્વારા તમારી બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. હવે બીજા નંબરની અંદર આ જ દિશા છે ને, એ તમારા રોગની પણ દિશા છે. હવે માની લ્યો ઘરની અંદરથી રોગો જવાનું નામ નથી લેતા તો ધન્વંતરી દેવનો ફોટો, ધન્વંતરી દેવનો ફોટો જો નોર્થ ઈસ્ટ દિશાની અંદર રાખવામાં આવે તો અવશ્ય રોગોને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે. રોગને લગતી જે તમારી સમસ્યા હોય આ સમસ્યા તમારી દૂર થાય છે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે, ને જેના લીધે તમારા જીવનની અંદર ઘણા બધા રોગો ઘર કરી ગયા હોય, ઘણા બધા રોગોને લગતી તમારે સમસ્યાઓનું સર્જન થતું હોય તો અવશ્ય એની અંદર તમને બેસ્ટ લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા ઘરની અંદર ઉત્તર દિશા, આમ એવું કહેવાય છે કે ઉત્તર એટલે કુબેર મહારાજની દિશા છે. હવે ઉત્તર દિશા એ પૈસા આપવાની પણ દિશા છે. આપણા જીવનની અંદર જે ગ્રોથ આપણને મળવાનો હોય, જે આપણને પ્રગતિ પ્રાપ્ત થવાની હોય, આ પ્રગતિની કોઈ દિશા હોય તો એ ઉત્તર દિશા છે. હવે આ ઉત્તર દિશાની અંદર તમારા ઘરની અંદર જો દોષ હોય તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય છે. જે લોકોના ઉત્તર દિશાની અંદર ક્યાંક ને ક્યાંક જો દોષ વધારે પડતો રહે તો આવા લોકોએ ઉત્તર દિશાના દોષને પહેલાં વહેલા દૂર કરવો જોઈએ. આ જગ્યાએ મની પ્લાન્ટ રાખો, એટલે કે ઉત્તર દિશાની અંદર જો તમે મની પ્લાન્ટ રાખશો તો એનાથી તમારા જીવનમાં ગ્રોથ વધશે, પૈસાનું પ્રમાણ વધશે, નાણાકીય સફળતા સારી રહેશે અને તમારા જીવનની અંદર તમને બેસ્ટ અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે અલગ અલગ દિશાઓ આપણા જીવનની અંદર મહત્વ ધરાવતી હોય છે તો
આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નોર્થ ઈસ્ટ દિશા જે બહુ મહત્વની દિશા છે. આ નોર્થ ઈસ્ટ દિશા આપણા જીવનની અંદર વાત કરવાની દિશા છે. કોઈ વ્યક્તિને વાત કરવામાં સમસ્યા થતી હોય, કોઈ વ્યક્તિ સાથે જે સંવાદ કરવાનો હોય, આ સંવાદ કરવાની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય, હકલાહટને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, પોતાના જે એક્સપેન્શન છે, પોતાની જે વાતો છે પોતે વ્યક્ત નથી કરી શકતો, તો સમજવાનું કે નોર્થ ઈસ્ટ દિશાની અંદર સમસ્યા છે. અને નોર્થ ઈસ્ટ દિશાની અંદર જો સમસ્યા હોય તો આ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય. તો એના માટે શું કરવું જોઈએ? આ દિશાની અંદર જો તમે મ્યુઝિક સિસ્ટમ રાખી દો તો અવશ્ય તમારા ખાસ કરીને તમારે જે વાત કરવાની સમસ્યાઓ છે, એક્સપેન્શન કરવાની તમારે જે સમસ્યાઓ છે, આ સમસ્યાઓ તમારી દૂર થાય ને પોઝિટિવ રિઝલ્ટ મળે. મેં વાત કરી એમ આ દિશા રોગોની પણ દિશા છે. તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય, રોગને લગતી સમસ્યા હોય, તો આ દિશામાં તમે ધન્વંતરી દેવનો ફોટો રાખો તો પણ અવશ્ય આ દિશાના દોષમાંથી તમને મુક્તિ મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકાય. દર્શક મિત્રો, આવી જ રીતે આપણે સોલ ઝોનના વાસ્તુ વિશે ચર્ચા કરીશું, કારણ કે હજી તો નોર્થ અને નોર્થ ઈસ્ટ એટલે કે નોર્થ ઈસ્ટ વિશેની વાત કરી છે, નોર્થ ઈસ્ટ વિશેની વાત કરીશું, ઈસ્ટ વિશેની વાત કરીશું, અને એની સાથે સાથે દરેક દિશાઓ તમારા જીવનની અંદર કેવી રીતે પ્રભુત્વ પાડે છે, કેવી રીતે આ સમસ્યાઓને તમે દૂર કરી શકો અને કયા નાના એવા ઉપાયો કરો કે જે ઉપાયો તમારા જીવનની અંદર સફળતા આપી શકે, વાસ્તુના નાના ઉપાયો. તો અવશ્ય એ ઉપાયો દ્વારા તમે લાભ મેળવી શકો. આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરીએ, પરંતુ કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. 19/7/95 પણ નામ શું છે? મારું નામ છે આરતી. ઓકે, 19/7/95 સમય સવારે 6 થી સવા 6. સવારે 6 થી સવા 6. ઓકે, ચલો. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ. ઓકે, ભાવનગર જિલ્લાનું ગામ એ કોઈ છે? સરોસરા કે એવું કોઈ ગામ છે? ઝાલવદર. ઓકે, શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે મહારાજ, અને સામેનું પાત્ર કેવું મળશે, અને ભવિષ્યમાં પૈસા ટકે કેમ રહે? ચલો, જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નની અંદર સૂર્ય મહારાજ પહેલા સ્થાનની અંદર વિરાજમાન છે. કર્ક લગ્ન હોય એટલે ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ કરાવડાવે, એટલે કે લાગણીશીલ રહે, પણ સૂર્ય પહેલા સ્થાનમાં એટલે મગજ ક્યારેક ગરમે થઈ જાય. ભાગ્યસ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ છે, જે અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. મંગળની 7મી દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર પડે છે, જેના લીધે ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયાંતરે શંકા, કુશંકાનું પ્રમાણ તમને ક્રિએટ કરાવડાવે. આપના જન્માક્ષર મુજબ 5મા સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે, જે પેટને લગતી થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે, અને 12મા સ્થાનની અંદર બુધ અને શુક્ર છે, જેના લીધે પૈસા આવે ખરા પણ સામે પાછા વયા જાય. હવે તમારા જન્માક્ષર મુજબ સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી બની રહી છે. વિષ યોગની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રનો 108 વાર જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આજે આપણે સોલ ઝોનના વાસ્તુની કરી રહ્યા છીએ. તમારું બાળક અભ્યાસમાં નબળું છે, ભણવામાં મન નથી લાગતું, તો એના માટે પણ આપણી દિશાઓ જ જવાબદાર છે. કેવી રીતે? જોઈએ, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સોલ ઝોનના વાસ્તુની. વાત હવે કરવાની છે ઈસ્ટ નોર્થ ઈસ્ટ દિશાની. દર્શક મિત્રો, ઈસ્ટ નોર્થ ઈસ્ટ દિશા એ આપણા વિચારની દિશા છે. આપણા ખાસ કરીને જીવનની અંદર જે આપણું વિઝન હોય, જે આપણે પ્રાપ્ત કરવું છે, એ માટેની દિશા છે. આપણા જીવનની અંદર જે વિચારો આપણા જીવનમાં ઉત્પન્ન થાય છે, એ ઈસ્ટ નોર્થ ઈસ્ટ દિશાની અંદરથી ઉત્પન્ન થાય છે. આ દિશાની અંદર તમે જેવા ચિત્ર રાખશો, જેવા ફોટા રાખશો, જેવી વસ્તુ રાખશો, એવા વિચારો તમારા જીવનની અંદર ઉત્પન્ન થશે. તમારી સાથે જોડવાની દિશા તમારા
તમારા જીવનની અંદર તમને તમારો અહેસાસ કરાવવાની દિશા એટલે ઈસ્ટ નોર્થ ઈસ્ટ દિશા. આ દિશાની અંદર જો તમારે તમારું વિઝન ઊંચું છે, વિઝન સારું છે, તો એ માટે તમારો પોતાનો હસતો ફોટો છે આ દિશાની અંદર રાખવામાં આવે તો અવશ્ય તમારો તમારી સાથે જ જોડાવ થાય છે. તમે તમારા વિઝનની અંદર ક્લિયર થાવ છો ને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, ઈસ્ટ નોર્થ ઈસ્ટ દિશા ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર જેવી રીતે નોર્થ ઈસ્ટ દિશાની વાત થઈ એવી રીતે ઈસ્ટ નોર્થ ઈસ્ટ દિશા છે સંતુષ્ટિની દિશા છે. આ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય તો આપણને સંતુષ્ટિ નથી થતી. ભગવાને જે આપ્યું છે આપણને એમાં સંતુષ્ટિ પ્રાપ્ત કરાવડાવી. આપણા જીવનની અંદર દરેક વસ્તુની અંદર જ્યારે સંતુષ્ટિ આપણને પ્રાપ્ત થાય, પરિવાર છે તો ભાઈ મારો પરિવાર સારો છે, મારા પરિવાર સાથેની લેણા દેણી, આ બધી વસ્તુમાં જ્યારે સંતુષ્ટિ ન હોય તો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. પરિવારમાં મતભેદ વધારે પડતા રહેતા હોય તો પણ જો ઈસ્ટ નોર્થ ઈસ્ટ દિશાની અંદર તમારા પરિવારનો સ્માઇલ કરતો ફોટો રાખી દો તો પરિવારના મતભેદો દૂર થાય છે, પરિવારની અંદર પ્રેમ વધે છે, તમારા જીવનમાં તમને સંતુષ્ટિનું વરદાન પ્રાપ્ત થાય છે. હવે તમારો છોકરો કે છોકરી મોટા થઈ ગયા છે, લગ્ન માટેની શરૂઆત તમે કરી પણ લગ્નના માગા નથી આવતા. કોઈ વ્યક્તિ તમારા, કારણ કે તમારી સાથે જોડાવની દિશા છે ને, લોકો તમારાથી જોડતા નથી કારણ કે માગા ક્યારે આવે? ઓલા કે ભાઈ આ ભાઈનો છોકરો સારો છે અથવા આ ભાઈની છોકરી સારી છે, બહુ એજ્યુકેટેડ છે. તો આ વસ્તુ તમારા જોડાવની દિશા છે. માની લ્યો કે ઈસ્ટ દિશાની અંદર એટલે કે પૂર્વ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હશે તો તમારા છોકરા કે છોકરીના માગા આવવામાં તકલીફ થશે, તમારી પ્રતિષ્ઠા વધવાની અંદર સમસ્યા થશે, ખ્યાતિની અંદર સમસ્યા થશે. દર્શક મિત્રો, લગ્ન માટે 3 દિશાઓ જવાબદાર હોય, એમાં એક દિશા પૂર્વ છે. પૂર્વ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર તમારા સંબંધીઓ, તમારા મિત્ર સર્કલ પાસેથી જે માગા આવવા જોઈએ આ માગા નથી આવતા અને એના લીધે સમસ્યા સર્જન થતી હોય છે. તમારી પ્રતિષ્ઠા નથી વધતી, તમારી ખ્યાતિ નથી વધતી, તો એના માટે પણ પૂર્વ દિશા જવાબદાર છે. તો પૂર્વ દિશાની અંદર એક સૂર્ય નારાયણ ભગવાનનું ચિત્ર લગાડવામાં આવે તો તમારી પ્રતિષ્ઠાની અંદર વધારો થાય છે, તમારી ખ્યાતિની અંદર વધારો થાય છે અને અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ મળતો જણાય છે. વાત કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ ગુરુજી. હાજી, મારે મારા માટે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 31/10/80. સમય સવારનો છે, બપોર પહેલાનો અને તાલાળા. બપોર પહેલાની અંદર 10 આવે, 6 આવે, 5 આવે. કેટલા વાગ્યાનો લખું? 8 પહેલા સવારનો, વહેલી સવાર. 8 પહેલા 3 આવે, 4 આવે ને 6 આવે. ના 8 પહેલા સૂર્યનારાયણ દર્શન થયા પછી, એટલે 6 થી 8 ની વચ્ચે. હા બસ એટલો. સ્થળ છે તાલાળા. ઓકે, શું પ્રશ્ન હતો? મારા માટે પૂછવું છે ગુરુજી. મારું મનોબળ નબળું રહે છે, કોઈ વાત આવી જાય તો ગભરામણ જેવું થઈ જાય છે, નર્વસ સિસ્ટમ. કેમ કે જો પહેલી વસ્તુ એવી છે કે જયારે ચંદ્ર વ્યક્તિનો નબળો હોય, કારણ કે એવું કહેવાય ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો સૂરજો અજાયત. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. જયારે ચંદ્ર નબળો હોય ત્યારે વ્યક્તિને મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે, મનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. જયારે કોન્ફિડન્સ લેવલ ડાઉન આવે ત્યારે સમજવાનું કે મંગળ અને ચંદ્ર આ બંનેનો પ્રભાવ એના જીવનની અંદર પડી રહ્યો છે. જો કર્ક રાશિનો મંગળ હોય તો એ નીચસ્થ મંગળ કહેવાય અને મંગળ કોન્ફિડન્સ ડાઉન કરાવે, પરંતુ તમારો વૃશ્ચિક રાશિનો મંગળ છે. પરંતુ ચંદ્ર રાહુની સાથે બિરાજમાન છે, જે મનમાં અમુક સમયાંતરે નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે, મન દ્વિધામય કરાવડાવે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવે. સૂર્ય બુધ સાથે જે તુલા રાશિની અંદર છે, સૂર્ય નીચનો છે, બુધ અસ્તનો છે, જેના લીધે એલર્જીને લગતી સમસ્યાઓ, વાણીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે. કાલ સર્પ દોષ અને ગ્રહણ યોગ બની રહ્યો છે. આ બંનેની પૂજા આપ અવશ્ય કરો. બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્યને જલ અર્પણ કરો, સૂર્ય નારાયણ ભગવાનની ઉપાસના કરો, ગાયત્રી મંત્રનો જપ કરો. એના
એના દ્વારા પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મનને લગતી સમસ્યાઓ દૂર થતી જણાશે. પૂર્ણિમાનું વ્રત અવશ્ય કરજો. પૂનમનું વ્રત કરવાથી તમારા જીવનની અંદર સારી સફળતા મળી શકશે. પૂનમનું વ્રત કરવાથી અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો અને મનને લગતી સમસ્યાઓને અવશ્ય તમે દૂર કરી શકશો. વાત કરીએ સિંહ રાશિની. મિત્રો, ખાસ કરીને આપણા જીવનમાં વાસ્તુનો સવિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે અને આ જ વાસ્તુ આપણા જીવનની અંદર ઘણી બધી અસર કરતો હોય. જેવી રીતે મેં વાત કરી એમ ઈષ્ટ દિશા એટલે કે પૂર્વ દિશા આપણા જીવનની અંદર પ્રગતિની દિશા છે. આપણા સંબંધોને, આપણા રિલેશનોને ફેલાવવા માટેની દિશા છે. એવી જ રીતે ઈસ્ટ, સાઉથ ઈસ્ટ એટલે કે પૂર્વ, દક્ષિણ અને પૂર્વની દિશા, એ દિશાનું પણ આપણા જીવનની અંદર વધારે પડતું મહત્વ છે. આ દિશાની અંદર રહેલો દોષ, કારણ કે આ દિશા છે ની જે મંથનની દિશા છે. તમારા જે વિચારો તમને ઈસ્ટ નોર્થ, ખાસ કરીને જોવા જઈએ તો તમારા જે વિચારો તમને નોર્થ ઈસ્ટ દિશાની અંદર આવ્યા છે એ વિચારોનું મંથન આ તમારી દિશાની અંદર કરાવે છે. સારા વિચારો છે, ખરાબ વિચારો છે. ઘણી વખત આપણા જીવનમાં ખરાબ વિચારો આવતા હોય અને એ વિચારો આપણા જીવનમાં અધોપતન તરફ લઈ જતા હોય. તો સમજવાનું કે ઈસ્ટ, સાઉથ, ઈસ્ટ દિશાની અંદર દોષ છે. તો ઈસ્ટ, સાઉથ, ઈસ્ટ દિશાની અંદર રહેલા દોષને દૂર કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ? રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આપણે વાત ખાસ કરીને કરી રહ્યા છીએ ઈસ્ટ, સાઉથ, ઈસ્ટ દિશાની, જે વિચારોનું મંથન કરવાની દિશા છે. પોઝિટિવ વિચારો હોય કે નેગેટિવ વિચારો હોય, કયા વિચારોથી લાભ મળે, કયા વિચારોથી નુકસાન થાય, આ બધા માટે જે વિચારોનું મંથન છે, આ મંથનની કોઈ દિશા હોય તો એ દિશા છે ઈસ્ટ, સાઉથ, ઈસ્ટ દિશા. તમે ઘણી વખત જોજો તમારા નિર્ણયો ખોટા પડી જતા હશે, તમારા મનમાં નેગેટિવ વિચારો આવતા હશે અને નેગેટિવ ડિસિઝન તમે કોઈ પણ જગ્યાએ જઈને લઈ લેતા હશો. તો એના માટે આ દિશા જવાબદાર છે. આ દિશાની અંદર રહેલા દોષને દૂર કરવા માટે માતા યશોદા પોતે કાનાને માખણ વલોવી અને માખણનું મંથન કરી અને જ્યારે કાનાને આપતા હોય એ જો ચિત્ર લગાડવામાં આવે, એ જો ફોટો લગાડવામાં આવે તો તમારા મનની અંદર પોઝિટિવ વિચારો આવે છે, તમારા કાર્યક્ષમતાની અંદર વધારવાના વિચારો આવે છે અને એના દ્વારા અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. એવી જ રીતે દર્શક મિત્રો, એના પછી આવે છે સાઉથ ઈસ્ટ દિશા, જેને આપણે અગ્નિખૂણો કહીએ છીએ. આ અગ્નિખૂણો માં લક્ષ્મીજીની કૃપા, પ્રસાદ, પ્રસન્નતા, પ્રીતિ પ્રાપ્ત કરવા માટેનો ખૂણો છે. જો આ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ આવ્યો, આ દિશા તમારી કોઈ પણ પ્રકારે દૂષિત થઈ ગઈ છે, તો માં લક્ષ્મીજીની કૃપા તમને નથી મળતી. એટલે કે સાઉથ ઈસ્ટ દિશાની અંદર તમારે લેટ્રિન બાથરૂમ છે, સાઉથ ઈસ્ટ દિશાની અંદર કોઈ પણ પ્રકારનું વોટર એલિમેન્ટ છે, કોઈ પણ પ્રકારનું પાણી છે, તો પણ તમારા જીવનની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થવાની અંદર સમસ્યા ઉત્પન્ન થશે. એટલે કે પૈસા આવીને વયા જશે. તમારા જીવનની અંદર પુરુષોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ડાયજેશન એટલે કે પેટને લગતી સમસ્યા થશે, બહેનોને ગાયનેકને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે. તો આ દિશા છે, આ દિશા બહુ જ મહત્વની દિશા છે. જો આ દિશાની અંદર તમારે દોષ હોય તો માં લક્ષ્મીજીનું, બેઠેલા માં લક્ષ્મીજી, જેની અંદરથી ખાસ કરીને બંને સાઈડ હાથી બિરાજમાન છે અને માં લક્ષ્મીજી પોતે બેઠા છે, એવું ચિત્ર જો તમે આ દિશાની અંદર લગાડશો તો અવશ્ય એના દ્વારા માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનની અંદર પૈસાને લગતી સમસ્યા છે, આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો, તો અવશ્ય આ પીડા તમારી દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. એના પછી દર્શક મિત્રો આવે છે સાઉથ, સાઉથ ઈસ્ટ દિશા, દક્ષિણ, દક્ષિણ પૂર્વ દિશા. આ દિશા છે ને દર્શક મિત્રો, બહુ જ મહત્વની છે, કારણ કે આ દિશા તમારા સંબંધોની દિશા છે. આ દિશા તમને તમારા ઉપર વિશ્વાસની દિશા છે. ઘણા લોકોને પોતાના કામ ઉપર વિશ્વાસ નથી હોતો. હું કરી શકીશ કે નહીં કરી શકું, અરે ના ના નહીં થાય હો મારાથી. આવી વસ્તુ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે તમારા ઘરના સાઉથ, સાઉથ ઈસ્ટ દિશાની અંદર સમસ્યા છે. દક્ષિણ, દક્ષિણ પૂર્વ દિશા તમારા જીવનની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન થતી હોય ત્યારે તમને તમારા ઉપર વિશ્વાસ નથી હોતો. એના લીધે તમારા કામકાજની અંદર રૂકાવટો આવે છે, એના લીધે તમારા કામો બગડી જાય છે, એના લીધે તમારા સંબંધો બગડી જાય છે. અરે એના લીધે તમારા સંબંધોમાં પણ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, તો આ દિશાની અંદર શું આપણે કયો ફોટો લગાડવો જોઈએ કે જે ફોટો
લગાડવાથી આપણા સંબંધો પણ સારા રહે, આપણને આપણા ઉપર વિશ્વાસ આવે. તો હનુમાનજી મહારાજ, કારણ કે હનુમાનજી મહારાજને પોતાની શક્તિઓ પોતે ભૂલી ગયા હતા. એની પાસે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અને એ પોતાની શક્તિઓ પોતે ભૂલી ગયા હતા. અને જ્યારે એની શક્તિઓનું એને સ્મરણ કરાવવામાં આવ્યું અને એ શક્તિઓનું જ્યારે એને સ્મરણ થાય છે ત્યારે રામચંદ્ર ભગવાન માટે પોતે લંકાની અંદર જાય છે, માતા સીતાને પોતે ખાસ કરીને સંદેશ આપે છે. તો એ હનુમાનજી મહારાજનું ચિત્ર જો આ દિશાની અંદર લગાડવામાં આવે તો અવશ્ય તમને તમારી શક્તિઓ જ્ઞાત થશે. તમે તમારી શક્તિઓ દ્વારા તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર કરી શકશો અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકાય. અને એના પછી દર્શક મિત્રો આવે દક્ષિણ દિશા. દક્ષિણ દિશા શું છે? ડિસિપ્લિન ઓફ લાઈફ. તમારા જીવનની અંદર જે ડિસિપ્લિન છે ને, આ દિશાની અંદરથી તમને મળે છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ એ પેલા વાત કરી લઈએ. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારી બેડી વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. બેડીની જન્મ તારીખ 16/2/2004. સમય. સમય બપોરે 2 થી 3 ની વચ્ચે. જન્મનું સ્થળ. અમદાવાદ. પ્રશ્ન. બેબીનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું અને એનું ભવિષ્ય કેવું રહેશે અને ભણવામાં કેવું રહેશે. ચલો જન્માક્ષરની વાત કરીએ. મિથુન લગ્નની કુંડલી છે. મિથુન લગ્નની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, જેનું પેટ ખરાબ અથવા જેનું મન ખરાબ, આવા વ્યક્તિઓને સ્વાસ્થ્યની સમસ્યા રહે. મેં ગઈકાલે જ વાત કરી હતી કે વ્યક્તિઓના જીવનમાં અલગ અલગ રોગો અલગ અલગ ગ્રહોના લીધે પ્રાપ્ત થતા હોય. સ્નાયુ તંત્રને લગતી સમસ્યા અલગ ગ્રહના હિસાબે થાય, પેટને લગતી સમસ્યા અલગ ગ્રહના હિસાબે થાય, મનને લગતી સમસ્યા અલગ ગ્રહના હિસાબે થાય, હાડકાને લગતી સમસ્યા અલગ ગ્રહના હિસાબે. આમ દરેક સમસ્યાઓ તમારા જીવનની અંદર અલગ અલગ ગ્રહોના લીધે તમને પ્રાપ્ત થતી હોય. બેબીની કુંડલીની અંદર શનિની 7મી દ્રષ્ટિ ચંદ્ર મહારાજ ઉપર પડે છે, જે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. મન થોડુંક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ડિસ્ટર્બ રખાવડાવે. મંગળ અને રાહુ સાથે છે. આપણા જીવનમાં રોગ પ્રતિકારક શક્તિનો કારક બુધ અને મંગળ, આ બે ગ્રહો છે. હવે મંગળ રાહુની સાથે બિરાજમાન છે. બુધ મહારાજ સૂર્યથી પાછળ છે અને અષ્ટમ સ્થાન એટલે કે મૃત્યુ આયુષ્યના સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે રોગ પ્રતિકારક શક્તિને લીધે સમસ્યાઓ ઉત્પન્ન થાય, સ્નાયુ તંત્રને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જતા ભગવાન શિવની ઉપાસના એમના માટે ફળદાયી રહેશે. રોજ ભગવાન શંકરની પૂજા કરશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના પોરમાં નૈણા કોઠે એટલે કે ભૂખ્યા પેટે તુલસીના પાનનું સેવન કરશે તો એનાથી પણ અવશ્ય એને સારો લાભ મળી શકે, કાર્ય સિદ્ધ થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે. અને રોજ સવારના પૂરમાં ગાયત્રી મંત્રનો જપ અવશ્ય એને સારી સફળતા આપશે અને કાર્યો સિદ્ધ થતા જણાશે. શનિ રાહુ શ્રાપિત દોષ, મંગળ રાહુ અંગારક યોગ, આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ બોલો પ્રભુ. મારા દીકરા માટે પૂછવું છે. 1 વર્ષ પહેલા આપણે રાજકોટમાં મુલાકાત કરી હતી. વેરી ગુડ. શું પ્રશ્ન પૂછવાનો છે? લગ્ન માટેનો જ છે આપણે. 28/5/1997. 28/5/1997. સમય રાતે 10:55. જન્મસ્થળ મોરબી છે. ભરતભાઈ બોલું મોરબીથી. મોરબીથી ભરતભાઈ બોલો. આવતા બુધવારે રાજકોટની અંદર જ છું. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ આપણે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે જન્માક્ષરની વાત કરીએ પહેલા જણાવી દઉં કે જે કોઈ પણ દર્શક મિત્રોને મને રૂબરૂ મળવું છે રાજકોટની અંદર, તો બુધવારે એટલે કે આ બુધવારે હું રાજકોટની અંદર તમને મળીશ. ફોન નંબર ઉપર અપોઇન્ટમેન્ટ નોંધાવીને આપ અવશ્ય રાજકોટની અંદર મને બુધવારના દિવસે આપ મળી શકશો. વાત કરી લઈએ જન્માક્ષરની. મકર લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ કેતુનો શ્રાપિત દોષ છે. શનિની 3જી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. દર્શક મિત્રો, ઘણી વખત મેં મારા ટીવી પ્રોગ્રામની અંદર કીધું છે કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય એ લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન કરે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અને શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપે.
બીજા નંબરની અંદર અષ્ટમ સ્થાનમાં મંગળ મહારાજ બિરાજમાન છે, ચંદ્ર ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે, પરંતુ મકર રાશિનો ગુરુ છે, શનિ અને ગુરુનો પરિવર્તન યોગ છે, જેના લીધે જોવા જઈએ તો નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર સારો રખાવે. શનિની દ્રષ્ટિ હંમેશાને માટે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે, જેના લીધે પરિવર્તન યોગ દ્વારા શનિ મહારાજ લગ્ન ભુવનની અંદર આવે અને સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરે, જેના લીધે ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનમાં પણ થોડીક સમસ્યાઓનું સર્જન થતું જણાય. શનિ સૂર્યના સંઘર્ષ યોગ, શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવી જોઈએ, ભગવાન શંકરની આરાધના કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી રખડતા કાળા શ્વાનને દૂધ અર્પણ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત આજે આપણે 16 ઝોનના વાસ્તુની કરી રહ્યા છીએ. અલગ અલગ દિશા તમારા જીવનમાં પ્રગતિ લાવી શકે છે. અલગ અલગ દિશા તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓને દૂર કરી શકે છે. કેવી રીતે, કયા ઉપાયો, આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરીએ છીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, સાઉથ એટલે કે દક્ષિણ દિશા. દક્ષિણ દિશા એ ડિસિપ્લિનની દિશા છે. આપણા જીવનની અંદર આપણે જે કામ કરીએ છીએ સારી રીતે કરી શકીએ, એ કાર્યની અંદર આપણને સફળતા મળે, એના માટેની આ દિશા છે. આ દિશાની અંદર રહેલો દોષ આપણા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. નોર્થ એટલે કે ઉત્તર દિશાથી એક્ઝેક્ટ સામે સાઉથ દિશા છે. નોર્થ એટલે જલતત્વની દિશા, સાઉથ એટલે અગ્નિની દિશા. હવે આ દિશાની અંદર કોઈ પણ પ્રકારનું જલતત્વ આવી ગયું, આ દિશાની અંદર કોઈ પણ પ્રકારનું પાણી આવી ગયું, તો તમારા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે. તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે જે લાઈફની અંદર આગળ વધવા માંગો છો એની અંદર સમસ્યા ઉત્પન્ન કરે. તો આ દિશાની અંદર પહેલા તો તમારે જો કોઈ પાણી હોય તો એ પાણીને તમારે દૂર કરવું બહુ જરૂરી હોય છે. આ દિશાની અંદર બની શકે ત્યાં સુધી તમારે કીડીઓ, તમને ખબર હોય તો નાની નાની કીડીઓ છે ને, એ કીડીઓ પોતાના જીવનની અંદર પેટ ભરવા માટે નાની નાની વસ્તુઓ ઝુંડની અંદર લઈને જતી હોય, તો આવો ફોટો બ્રાઉન કલરના શેપની અંદર, બ્રાઉન કલરના પોસ્ટરની અંદર જો એ દિશાની અંદર લગાડવામાં આવે તો ડિસિપ્લિન ઓફ લાઈફ, તમારા જીવનની અંદર પ્રગતિ મળે છે, તમારા કાર્યો સિદ્ધ કરી શકો છો, તમે તમારા ધ્યેયની અંદર આગળ વધી શકો છો અને એના દ્વારા સંઘે શક્તિ કલો યુગે તમારા જીવનની અંદર બધાને સાથે લઈ અને તમે સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. ખાસ કરીને મીન રાશિની અંદર રહેલા રાહુ મહારાજ, કર્ક રાશિની અંદર રહેલા મંગળ મહારાજ, મકર રાશિની અંદર રહેલા શુક્ર મહારાજ અને તમારી આ વર્ષની કુંડલીની અંદર વૃષભ રાશિની અંદર રહેલા ચંદ્ર ગુરુનો ગજકેશરી યોગ અને સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરવા માટેના પ્રયત્ન કરશો અને આ પ્રયત્ન તમારા ફલીભૂત થતા જણાય. તમે તમારા કેરિયર ઉપર ધ્યાન આપી શકશો, કેરિયરની અંદર તમારો ગોલ સારો રહેશે. અવશ્ય માર્ચ મહિનાની અંદર કુંભમાંથી મીન રાશિમાં શનિ મહારાજનું પરિવર્તન થશે, જે ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ વધારી દેશે. મે મહિનાની આજુબાજુ ગુરુ મહારાજનું પરિવર્તન થશે, જે ક્યાંક ને ક્યાંક તમારા કાર્યની અંદર સમસ્યાઓ થોડી ઘણી વધારશે. એટલે આ વર્ષની અંદર, વર્ષના મધ્ય ભાગની અંદર તમારે થોડીક સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. શેર બજારમાં જો ઇન્વેસ્ટ કરતા હોય તો ધ્યાન રાખજો, કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સર્જન ન થાય તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે. ભગવાન શંકરની પૂજા, શિવજીના મંત્રનો જપ, મહિમ્ન સ્તોત્રનો પાઠ અવશ્ય તમારી મનોકામના પૂર્ણ કરશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપતા જણાય. વાત કરીએ જેની લગ્નની તારીખ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોની આજે લગ્નની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે ને તમારું દાંપત્ય જીવન સુખમય રહે એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. વર્ષની અંદર
અવશ્ય તમે તમારા ધારેલા કામોને પૂર્ણ કરી શકશો. તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન આવી શકશે. સંતાન અને સંતાન સુખને લગતી સમસ્યાઓ તમારી દૂર થઈ શકશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના અવશ્ય નિત્યને માટે કરજો. એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, વાત કરીએ છીએ સોલ ઝોનના વાસ્તુની અંદર સાઉથ વેસ્ટ દિશાની અંદર દક્ષિણ પશ્ચિમ દિશાની. દર્શક મિત્રો, દક્ષિણ પશ્ચિમ દિશા છે એ સર્જનની દિશા છે. જો આ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હશે તો તમારા જીવનની અંદર તમને કાર્ય લાભ મળવાની અંદર સમસ્યા ઉત્પન્ન થશે. આ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હશે તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમે કાર્ય લાભ નહીં મેળવી શકો. સમસ્યાઓનું સર્જન થશે. તમે તમારા વિઝનથી ભટકી જશો અને એના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી થશે. એટલા માટે આ દિશાની અંદર રહેલો દોષ દૂર કરવો બહુ જ જરૂરી હોય છે. એના પછી આવે છે સાઉથ વેસ્ટ દિશા, જેને આપણે નૈઋત્ય ખૂણો કહીએ છીએ. નૈઋત્ય ખૂણો એવું કહેવાય દર્શક મિત્રો કે તમારા કાર્યની અંદર, ફિલ્ડ જોબની અંદર તમને સારો લાભ, એક્સિડેન્ટલી લાભ મેળવવા માટેની દિશા છે. આ દિશાનો સ્વામી રાહુ મહારાજ છે. તમારા જીવનમાં જે એક્સિડેન્ટલી તમને લાભ મળતો હોય છે એ આ દિશાઓથી તમને પ્રાપ્ત થતો હોય છે. આ દિશા એ પિતૃઓની પણ દિશા કહેવામાં આવે છે. આ દિશાની અંદર રહેલો દોષ, આ દિશામાં કોઈ પણ પ્રકારનો ખાડો છે તો તમને સમસ્યા આપી શકે એમ છે. એક્સિડેન્ટલી તમને સમસ્યા આપે, જેના લીધે જીવનમાં અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થાય. નૈઋત્ય દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય, સાઉથ વેસ્ટ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય તો આ દોષના લીધે તમારા ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ રહે છે. તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક તમે જોજો, વારે ઘડીએ છે ને અલગ અલગ પ્રકારની દિવાલોની અંદર ફૂગી થઈ જતી હોય, વગેરે વસ્તુઓ થઈ જતી હોય. એના લીધે તમારે સમસ્યાઓનું સર્જન થતું હોય છે. ઘરની અંદર જ્યારે એક્સિડેન્ટલી ઓચિંતાના ઝઘડાઓનું પ્રમાણ પણ રહે તો સમજવાનું કે સાઉથ વેસ્ટ દિશા, દક્ષિણ દિશા તમારી ખરાબ છે. દક્ષિણ દિશાના દોષને દૂર કરવા માટે આમ તો અહીંયા વજન વધારે રાખવો જોઈએ. કોઈ પણ પ્રકારનો ખાડો આ દિશાની અંદર ન હોવો જોઈએ. તો એનાથી પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે અને અવશ્ય તમને સારી સફળતાઓ પ્રાપ્ત થતી જણાય. આજના શુભાંકની વાત કરીએ. આજનો અંક છે 5. 5 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. આજે શુભ રંગની વાત કરવામાં આવે તો વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપશે. આજના દિવસની અંદર શુભ સમયની વાત કરીએ તો બપોરે 12:30 થી 1:59 સુધીનો સમય તમારા માટે શુભ છે. આ સમયની અંદર કોઈ પણ સારું કામ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 9:31 થી 11:01 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે અશુભ છે. માટે આ દિશાની અંદર પ્રથમ પ્રયાણ ન કરવું જોઈએ. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિના જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, વાત આપણે આજે સોલ ઝોનના વાસ્તુની કરી રહ્યા છીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. જય ગણેશ. બોલો. હા, મારા માટે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. ખરી મતનગર, પણ મારી જન્મ તારીખ ની ખબર નહીં મને. વેરી ગુડ. તો શું, શેના માટે તમે ફોન કર્યો તો? મારા માટે તો મારું નામ સવિતાબા છે, પણ હું એટલી પરેશાન છું કે દુખી 20 વર્ષ થયો, પણ પિયોરમાં દુખાતું ને સાસરીનું દુખતું. મરવા પર જીવ બહુ દુઃખ છે મારા ઘરમાં.
ચલો, પહેલમ વેલા તો દરેક વ્યક્તિને પોતાની કર્મ પીડા ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય. હવે સ્વાભાવિક રીતે જેના જન્માક્ષરની ખબર ન હોય તો આવા વ્યક્તિ માટે પ્રશ્ન કુંડલીથી જોઈ શકતા હોઈએ છીએ. સાથે હસ્તરેખા પણ એક ઉપાય હોય છે. હવે તમારા પ્રશ્ન કુંડલી જોવા જઈએ તો પ્રશ્ન કુંડલીમાં પંચમ સ્થાનની અંદર ચંદ્ર ગુરુ બિરાજમાન છે અને ભાગ્ય સ્થાનની અંદર કેતુ મહારાજ છે. કર્મનું ફળ ક્યાંક ને ક્યાંક ભોગવવું પડે ને આ કર્મ પીડા તમે બેન લઈને આવેલા છો. ગત જન્મની અંદર કરેલા કર્મ અનુસાર જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ, કામ કરો જશ ન મળે, શારીરિક પીડાઓનું સર્જન થાય, તમારા જીવનની અંદર અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, આ બધી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક તમારે રખાવે. અને કર્મ પીડા દૂર કરવા માટેનો એક ઉપાય છે કે તમે ખાસ કરીને કિષ્કિંધા કાંડનો પાઠ કરો અથવા યુટ્યુબની અંદર સાંભળો તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. દાન પુણ્ય કરો, કીડીઓને જે નાની નાની કીડીઓ હોય આ કીડીઓને તમે કીડિયારું પૂરો એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. માછલીઓને ખવડાવો એનાથી પોઝિટિવ લાભ મળશે. કબૂતરને ચણ નાખો એનાથી પણ તમને સારો લાભ મળી શકે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, વેસ્ટ સાઉથ વેસ્ટ દિશા એ જોડવાની દિશા છે. આપણા જીવનની અંદર દરેક વસ્તુને જોડવાની દિશા. પૈસા કમાઓ છો, પૈસા બચતા નથી તો આ દિશા જવાબદાર છે. જો આ દિશાની અંદર તમે તમારું લોકર રાખશો, પિગી બેંક રાખશો તો અવશ્ય તમારા પૈસા જોડાશે અને તમને પોઝિટિવ લાભ મળી શકે. એના પછી આવે છે વેસ્ટ દિશા. એ તમારી ઈચ્છા પૂર્તિની દિશા છે, તમારી પ્રાપ્તિની દિશા છે. જો આ દિશાની અંદર એક કલ્પવૃક્ષ રાખી દેવામાં આવે, વ્હાઇટ કલરના કાગળની અંદર તમારી ઈચ્છા એક કલ્પવૃક્ષની અંદર મૂકી દેવામાં આવે તો અવશ્ય એના દ્વારા તમે તમારા ધ્યેય તરફ આગળ વધી શકો છો અને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકો છો. એના પછી આવે વેસ્ટ નોર્થ વેસ્ટ દિશા. આ દર્શક મિત્રો ઈચ્છા છે, ખાસ કરીને આ દિશા છે ડિપ્રેશનની દિશા છે. કોઈ પણ પ્રકારની તમને લત લાગી જાય તો એની આ દિશા છે. તો આ દિશાની અંદર ભગવાન કૃષ્ણ અને અર્જુનનો ફોટો, જેની અંદર કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા હોય છે, કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપતા હોય છે, આ ફોટો જો રાખવામાં આવે તો ડિપ્રેશનની સમસ્યા દૂર થાય છે. કોઈ પણ પ્રકારની લત છે એની અંદરથી એને રિલીફ એટલે ક્યાંક ને ક્યાંક છૂટે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. વાત દર્શક મિત્રો આજે કરીએ, આજે તમારે શું કરવું જોઈએ. આજના દિવસની અંદર ખાસ કરીને હનુમાન બાહુકનો પાઠ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે એમ છે, માટે ઉતાવળિયો નિર્ણય ન કરવો તમારા માટે હિતાવહ છે. ઓમ અંજની પુત્રાય નમઃ આ મંત્રનો જપ કરવો અને કાળા તલનું દાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને ફોન કરી અને અપોઇન્ટમેન્ટ લઈને તમે રૂબરૂ મળી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.